વડોદરાના છાણી સ્મશાનમાં લાકડા મુદ્દે ફરીવાર ઘર્ષણ થયું છે। છાણી સ્મશાનમાંથી લાકડા ભરીને જતા લોકોને રોકતા ઘર્ષણ થયું છે। પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલ અને કોંગી કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। લાકડા ચોરીને જતા હોવાના આક્ષેપની સાથે બોલાચાલી થઈ હતી। પૂર્વ ચેરમેન કોંગી કાર્યકરો સાથે બોલાચાલી કરી હોવાનો આક્ષેપ છે। સ્મશાનના ખાનગીકરણ મુદ્દે બબાલ થઈ હોવાની વિગતો પણ સામે આવી હતી। લેખિત માં આપો અમને ભર્યા તો તમારે કોર્પોરેશન લેખિત આપો મને આપી દઈએ ને લાવીએ ને તમે ભલા પાલિકાનો લઈને ભાઈ મગજમારી કરી લાકડા તમારા હોય તો અમને પ્રૂફ આપો કોને તમે તમારા કોર્પોરેશન તો પ્રૂફ આપો ને ભાઈ કોર્પોરેશન સાણી કામદાર કોને મારા ભાઈ મેં ભરેલા લાકડા તમારા પૈસાથી ભર્યા તમે હા લાવો બતાવો પ્રૂફ કોને તમારી કન પ્રોપ મારે તમે કોણ ના પાડનાર અમને કે ભાઈ તમે ના બોલો ભાઈ હું બોલો પછી જને ઉભો રહે હાથ તો કરશો હતો નહીં પેલા કેને બોલાવવાનો બોલાવો આપણે ઝઘડો કરીએ ઝઘડો કરવા તૈયાર તમે કહેતા હોય કર દે ને પણ રોકવાયા છે એટલે રોકને પણ ભરવા તમે આ વાત ના ભરાય ને આ તો ચોરી કરે છે તારે ચોરીનો કેસ કરે ને પણ અમારી પર ના અમે હેની માટે પણ અમે નહીં ભરવા દઈએ ને તો ના ભરવા દે ને હું ભરું છું તો એક બારથી આવીને ભરતા હોય એ વડોદરા આ નહીં ભાઈ હોબર 15 ટ્રેક્ટર ભરો આ એક નહીં ગયું 15 ટ્રેક્ટર બધું ભરી ગયું ભાઈ આ બધું ભરી ગયું આ 50 ટ્રેક્ટર હતો મેં ભરાયા પેલા એવું નહીં પણ સ્થાનિક ગામના લોકો ગામના નાગરિકો માટે તો લોકોએ બોલ ભાઈ અવાજ ના કર કોઈ એ રીતે એવું